ફાલ્ગુની, ફાલ્ગુની, શું છે? સવારથી સાંજ સુધી ઘરમાં શું કર્યા કરે છે? ઘરના કામ, બીજું શું કરવાનું હોય? તેમાં ક્યાં નવીન છે? વહુ તરીકે આવી છે તો ઘરના કામ કરવા પડે. હા તો કરું જ છું ને. ના પાડી કોઈ બીજું કરવા આવે છે? આ તમે બેઠા હતા ને ક્યારના? જીભ જેટલી ચલાવે છો ને એટલે ઘરમાં હાથ ચલાવો. હું ચલાવ જ છું હાથ. તમારે કંઈ બીજું કામ હોય ને તો બોલો. આ તમારો લવારો જ સાંભળવા હું નવરી નથી. બરાબર. હવે સાસુનો તમને લવારો થઈ ગયો છે. મને એક વાતનો જવાબ આપીશ? બોલો. તું આજ દિન સુધી મારા દીકરાને એટલે કે મારા અશોકને પતિ તરીકે કેમ નથી સ્વીકારતી? કેમ કે 500 માણસની વચ્ચે મેં મારા દીકરાના લગ્ન તારી સાથે કરાવ્યા છે. સમજી? સમજી ગઈ. પણ તમને એ તો યાદ હશે ને કે તમે મારી સાથે ચીટિંગ કર્યું છે. તમે ફોટો મને દેવાંગનો બતાવ્યો હતો અને સગાઈ પછી ફરવા પણ મારી સાથે દેવાંગ આવતો હતો અને પછી લગ્નના મંડપમાં તમે વરરાજો બદલી કાઢ્યો એટલે અશોકને બેસાડી દીધો. જો ફાલ્ગુની, જે થઈ ગયું ને એને રોવાનું નથી થતું, પણ અત્યારે જે છે ને એને સ્વીકારતા શીખો. અને તું શું કહે છે કે મેં તારી સાથે દગો કર્યો તો કર્યો. મારા દીકરાનું જ્યાં પણ માંગુ નાખતી હતી ત્યાં ના પાડતા હતા, એટલા માટે હું શું કરું? બરાબર. એટલે એમાં વાંક કોનો? મારો? એટલે આ ગુનો મારે સહન કરવાનો? હું શું કામ અશોકને પોતાનો પતિ માનું? હું નહીં માની શકું. આજે નહીં તો કાલે તારે મારા દીકરાને પતિ તરીકે સ્વીકારવો જ પડશે. સમજી? એ તો નહીં બને. આ સગાઈ થઈ ને ત્યારથી મેં દેવાંગને પોતાનો પતિ માની લીધો છે. એની સાથે ફરવા જતી હતી ત્યારથી બસ એના જ સપનાઓ જોતી હતી અને પછી તમે લોકોએ જે મારી સાથે કર્યું છે ને એનો બદલો લેવા માટે જ અહીંયા આવી છું. બરાબર. તું અને અમારા ઘરમાં બદલો લઈશ? હા, કારણ કે તમે લોકોએ મારી સાથે ચીટિંગ કર્યું છે એટલા માટે જ કરીને હવે તમને લોકોને હું સુખી નહીં થવા દઉં. જોઈએ છીએ કે કોણ કોને સુખી થવા દેતું નથી. જોઈ લેજો. એમ તો છે ને હું મંડપમાંથી જ ના પાડી શકતી હોત. તો પછી ત્યારે જ ના પાડી દેવાય ને. અત્યારે ભાષણ દે છે કે હું મંડપમાંથી જ ના પાડી દે, તો ત્યારે કેમ ન કર્યું? પાડી દે જ ને. પણ તમને થોડી ખબર હોય કે એક દીકરીની માએ લગ્ન કરાવવા માટે કેટલી મહેનત કરી હોય. આ મારી માની આબરૂ જાય ને એટલા માટે મેં લગ્ન કરી લીધા. આબરૂ તો અત્યારે જ જશે જો તારી માને હું કહીશ ને કે તારી દીકરી મારા દીકરાને પોતાના પતિ તરીકે સ્વીકારતી નથી. એમાં કઈ ફરક નહીં પડે. મારી માને મેં બધી વાત કરી જ દીધી છે અને મારી માને ખબર છે કે તમે લોકોએ જે મારી સાથે દગો કર્યો છે ને એનું ફળ આજ મળે. જો ફાલ્ગુની, આ ઘરની વહુ છે અને હું તારી સાસુ છું એટલે તારે મારી સામે કોઈ જીબાજોડી કરવાની જરૂર નથી. સમજી? ઠીક છે, તમે કહો છો ને એવું જ થશે. પણ મારા લગ્ન દેવાંગ સાથે કરાવી દો, પછી હું તમારી બધી જ વાત માનીશ. અચ્છા, દેવાંગ સાથે લગ્ન કરાવી દઉં એવું? પણ બધાની વચ્ચે તો મારા અશોક સાથે લગ્ન થયા છે ને. હવે તો સપના ભૂલી જા. જે પણ સપના જોયા હતા ને એને એવું સમજ કે છે ને મેં ક્યારે જોયા જ નથી. શું કામ? મેં દેવાંગને પોતાનો પતિ માની લીધો છે અને પતિ માનવાથી પતિ ના થઈ જાય. પણ એ જ મારો પતિ રહેશે. હું અશોકને પોતાનો પતિ ક્યારેય નહીં માની શકું. અને આ છે ને રોજ કંકાસ કરવાનું રહેવા દો. મારે તમારી સાથે રોજ કઈ મગજમારી નથી કરવી. મારે કરવો પણ નથી કંકાસ. જો તું મારી વાત માની લેતી હોય ને તો તમારે થઈ ગયું છે લગ્નનું, નથી કોઈ બાળક. તમારે લોકોને શું જવાબ આપવા? નહીં જવાબ આપવાના. શું જરૂરત છે? તમે જે કર્યું છે ને એ પછી તમારે કોઈને જવાબ આપવા લાયક જ નથી. કોઈને જવાબ આપવાની તમારી ત્રેવડ જ નથી. જવાબ તો હું બધાને બધા આપી શકું છું, પણ તું એક વારસદાર લઈ આવ ને તો બસ પછી મારા દીકરાને પતિ તરીકે સ્વીકારે તોય સ્વીકારજે ને ન સ્વીકારે તો પણ કાંઈ નહીં. સમજી? હા, તમે જે સપના જો છો ને એ પણ જોવાનું બંધ કરી દો. કારણ કે તમે જે વિચારી રહ્યા છો ને એ ક્યારેય થવાનું નથી. જોઈએ છીએ કે તું સાચી પડે છે તારા જીવનમાં કે હું મારા જીવનમાં સાચી પડું છું. જોયા કરો, હું ક્યારેય અશોકને છે ને મારા પતિનું સ્થાન નહીં આપું. સમજી ગયા? અને આ છે ને રોજ મારી સાથે મગજમારી કરવાનું રહેવા દેજો. નહીતર શું કરીશ? તારી માની ઘરે વહી જઈશ? નહીં જાય, કારણ કે તારી માનીને તો ભૂખ ભેડો લઈ ગઈ છે. ના, હું શું કામ મારી માની ઘરે જાઉં? હું તો અહીંયા જ રહીને તમને લોકોને હેરાન કરીશ. મારા માના ઘરે જવું જ હોત તો હું પહેલાં જ જતી રહી હોત. આ 1 વર્ષ સુધી તમને લોકોને સહન કરતે નહીં કરતે ને. એટલે એટલી તો અક્કલ છે કે હું અહીંયાથી કશે નહીં જઈશ. જવું હશે ને તો જે મારાથી હેરાન થશે ને એ જશે, હું નહીં જાઉં. બરાબર. એટલે અમે અમારું ઘર છોડીને જઈએ એવું કહેવા માંગે છે તું? એઝ યુ વિશ. જોઈએ છીએ કોનું પત્તું સાચું પડે છે ને કોનું પત્તું ખોટું પડે છે. એ તો સમાજવાળાને ખબર જ છે કે તમે લોકોએ શું કર્યું છે ને શું નહીં. એટલે છે ને
આ બધી વાતો કરવાનું રહેવા દો ને મને મારું કામ કરવા દો. ભાભી ભાભી શું માંડ્યું છે આ? તમે મમ્મીની સાથે હમણાં માથાકૂટ કરી? મમ્મી મારી સાથે મગજમારી કર્યા કરે તો મારે શું કરવાનું? મગજમારી તો તમે કરી રહ્યા છો આ ઘરમાં. તમે જાણો છો ને કે તમે આ ઘરમાં શું બનીને આવ્યા છો? ખબર છે ને તમને? જાણું જ છું કે હું શું બનીને આવી છું અને શું બનવા આવી હતી એ પણ જાણું છું. તમને તો યાદ નહીં હશે ને કે હું તમને શું માનતી હતી અને અત્યારે તમે મારા શું થાવ છો? જાણું છું કે તમારી સાથે લગ્ન સમયે અમે લોકોએ એક ચીટિંગ કરી હતી, પણ હવે શું છે, તમારા લગ્ન થઈ ચૂક્યા છે, ચોરીના 4 ફેરા ફરી ચૂક્યા છો, તો પછી જે વ્યક્તિ તમારી પાસે છે એ તમારો પતિ છે, હું નથી તમારો પતિ. તો પહેલા સપના બતાવવાની શું જરૂર હતી? આ લગ્ન પહેલા સગાઈ વખતે ફોટો તમારો બતાવવાની શું જરૂર હતી? ફોટો તો બતાવ્યો, પછી ફરવા હરવા જવા માટે પણ તમને મોકલવાની શું જરૂર હતી? આટલું બધું ચીટિંગ કરીને તમે લોકો એમ વિચારો છો કે હું અશોકને એક્સેપ્ટ કરી લઉં, મારો પતિ માની લઉં? મારા મોટા ભાઈના લગ્ન નહોતા થતા ને એટલા માટે ઘરના બધા સભ્યોએ મળીને પ્લાન બનાવ્યો હતો અને હું પણ એમાં સામેલ હતો. માનું છું કે મેં તમારી સાથે ખોટું કર્યું છે, પણ ભાભી તમે એટલો તો વિચાર કરો એટલીસ્ટ કે તમે જેની સાથે અગ્નિની સાક્ષી એ જેને તમારો પતિ બનાવી ચૂક્યા છો, હવે એને તમારો પતિ માનો ને. હું નથી તમારી લાઈફમાં તો નથી, એક્સેપ્ટ કરી લો ને. તો એક કામ કરીએ, તમે એવું એક્સેપ્ટ કરી લો ને કે હું તમારી પત્ની અને તમે મારા પતિ. કેમ તમે લોકો એ એક્સેપ્ટ નહીં કરી શકો? નથી કરી શકતો હું એક્સેપ્ટ, કારણ કે હું તમને મારા ભાભી માનું છું અને ભાભી એ માં સમાન કહેવાય. એની સાથે બીજા કોઈ સંબંધ ક્યારે હોઈ ના શકે. પણ તમે જો કે બસ એકની એક જીત લઈને બેઠા છો કે મને તમારા બીજા છોકરાની સાથે લગ્ન કરાવી દો, લગ્ન કરાવી દો, તો તમે જ કોને, હું શું કરું બીજું? હું તમારી ભાભી છું અને પહેલેથી તમે એ વિચારીને આવ્યા હતા, એમાં મારો તો કોઈ વાંક નથી ને. એક તરફ મારું ફેમિલી હતું, એક તરફ તમે હતા ને એક તરફ મારો ભાઈ હતો. હા, મેં ગદ્દારી કરી તમારી સાથે, પણ સામે મારો પરિવાર ને મારા ભાઈની ખુશી માટે કર્યું છે. તો આમાં મારો વાંક ક્યાં? મારો વાંક ક્યાં છે આમાં? મારી ફિલિંગ્સનું શું? મેં તો તમને પ્રેમ કર્યો હતો ને, તમને પોતાના પતિ માની લીધા હતા. આ જ્યારથી સગાઈ થઈ આપણે ફરતા હતા ત્યારથી હું મનોમન તમને પોતાના પતિ માનતી હતી અને હવે અચાનક કહો છો કે બદલી નાખો, અશોકના વિચાર કરો. કઈ રીતે પોસિબલ થાય? તમારા લગ્ન થયાને કેટલો સમય થયો ભાભી, કહો ને? હા, ઘણો સમય થઈ ગયો, છતાં પણ તમે હજી પણ આવી રીતના નાટક કરો છો આ ઘરમાં. હું તો કહું છું કે આ નાટક બંધ કરો. અશોકભાઈને તમારા પતિ માનો, બંને સાથે હરો ફરો, ખાઓ પીવો, અને લાઈફ છે તમારી પણ અને મારા મોટા ભાઈની પણ. તો પ્લીઝ એટલીસ્ટ આ ઘરના સભ્યોને પણ શાંતિથી રહેવા દો ને તમે લોકો. લાઈફ મારી લાઈફ તો તમે લોકોએ મળીને બરબાદ કરી નાખી. હવે તમે કઈ લાઈફની વાત કરો છો? પણ હા, તમે લોકો જે સુખેથી રહો છો ને એ તો હું નહીં રહેવા દઉં. નથી જોવાતું ને તમારાથી. નથી જોવાતું. આ તમારા ચાલ ચલન છે, એટલા માટે તો હું તમને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને મારા પરિવારને બક્ષી દો. એક નાટક મેં તમારી સાથે કર્યું છે, એ મારી ભૂલ હતી, અમારા પરિવારની ભૂલ હતી. અમે લોકો તમારી સામે હાથ જોડીને માફી માંગી ચૂક્યા છીએ, પણ છતાં પણ તમે છે ને આ જે નાટકો કરો છો ને એમાં અમે લોકો હેરાન થઈએ છીએ ને તમે વધારે હેરાન થશો. માફી માંગવાથી કઈ ફરક નથી પડવાનો. તમે લોકોએ જે ભૂલ કરી છે ને એની સજા તો તમારે ભોગવવી જ પડશે, અને ક્યાં સુધી ભોગવવી પડે એ મને પણ નથી ખબર. કઈ સજા આપવા માંગો છો? અને આપી દો ને સજા, બધી એક સાથે સજા આપી દો, જેથી કરીને રોજ મરીને જીવવું ને જીવવું જ ના પડે અમારે. જો દેવાંગ, હું બધું ભૂલી જવા તૈયાર છું અને બધું છોડી દેવા તૈયાર છું. બસ તું લગ્નની હા પાડી દે. એક લાફો મારી દે તું તમને, જો તમે મારા ભાભીની જગ્યાએ ના હોત ને તો. મહેરબાની કરીને આ જે શબ્દ આજે બોલ્યા છો ને, બીજી વાર તમે આ શબ્દ નહીં વાપરતા મારા માટે. મેં કહ્યું ને તમને કે બધું એક નાટક હતું. હવે વારંવાર મને છે ને એકની એક વાત ના કરાવો તમે. આટલું બધું ખોટું લાગી ગયું દેવાંગ? લગ્ન પહેલા તો આપણે આવી રીતે જ મળતા હતા, પ્રેમ કરતા હતા, સાથે ફરતા હતા, ડિનર અને કેટલું બધું. કેમ ભૂલી ગયો એ બધું? અને હવે ખાલી એટલું કહું છું કે મારી સાથે લગ્ન કરી લે, એમાં તને ગુસ્સો આવી જાય છે. લગ્ન પહેલાનું નાટક હતું, હજી તમારે નાટક કરવું જ મારી સાથે? તો હું નાટક કરવા તૈયાર છું. બાકી તમે જે રિયાલિટીમાં આવી ગયા છો ને એ રિયાલિટી ક્યારેય પણ હું પૂરી કરી શકું એમ નથી. માટે નાટકને નાટક સમજો અને રિયાલિટીને રિયાલિટી, બંનેને મિક્સ ના કરો મારી સામે. નાટક તારા માટે હતું ને, મારા માટે તો નહીં હતું. મેં તો મનથી તને પ્રેમ કર્યો હતો ને, આમાં વાંક મારો તો છે જ નહીં. હું તો તને પ્રેમ કરું છું, તો શું કામ હું અશોકને એક્સેપ્ટ કરું? એટલે અશોકને હું એક્સેપ્ટ કરીશ જ નહીં. એટલે આ વાત છે ને રોજે રોજ મારી સાથે કરવાનું રહેવા દો.
હું તને પ્રેમ કરું છું ને તને જ કરતી રહીશ. પણ હું તમને ક્યારે પ્રેમ જ નથી કરવાનો. એ તારી માટે તમે જે સપના જોઈને બેઠા છો ને એ સપનાને આગ લગાવી દો ને તો જ વધારે સારું. અને હું આ ઘરને આગ લગાવીશ એ તું જોયા કર. બોલ ને શું કામ હતું? શું ચાલી રહ્યું છે આ બધું ઘરમાં કહેશો તમે મને? કાંઈ નથી કેવું, હાલ હું જાઉં. મોટા ભાઈ એક મિનિટ. હું જો તમારે આવું ના કરવું જોઈએ. સરખી રીતે ભાભી સાથે રહેવા માંડો ને. શું કામ ને તમે ખોટે ખોટી બધી માથાકૂટ કરો છો ઘરમાં? હું ક્યાં માથાકૂટ કરું છું? હું માથાકૂટ નથી કરતો એલા ભાઈ. તો શું કરી રહ્યા છો? હા, ભાભીએ લગ્ન કર્યા તમારી સાથે. લગ્ન કરીને આવ્યા છે તો એના પણ ઘણા બધા સપનાઓ તો હશે ને. કયા સપના તમે પૂરા કર્યા છે કહો ને મને. કયું સપનું પૂરું કરવું છે એ કે પેલા. હે મોટા ભાઈ જો, પેલા તો આપણાથી એક સૌથી મોટી ભૂલ થઈ છે. તમારા લગ્ન થતા નહોતા. તમારા લગ્ન કરાવવા માટે થઈને આપણે ખોટું બોલ્યા. મારો ફોટો મોકલ્યો, વાતચીત મારી સાથે કરાવી અને લગ્ન તો તમે કર્યા છે. તો ઓબ્વિયસલી કોઈ વ્યક્તિને આપણે જ્યારે આવી રીતના ઘરમાં લઈને આવ્યા હોઈએ ત્યારે આપણી પણ અમુક ફરજો છે કે એને ગમતી વસ્તુ આપણે કરીએ ઘરમાં. અરે કેવી રીતે સમજાવું બોલ ને? હું એને નહીં મનાવતો હોય, સમજો બેકરીમાં 300 વાળી કિટકેટ લઈ જાઉં અને એને આપું કાલે, એ ડાયરેક્ટ ઘા કરે. અરે મોટા ભાઈ તમે સમજતા નથી. ખાલી ચોકલેટ દેવાથી કંઈ થવાનું નથી. એને તમારી લાગણી, તમારી સાથે રહેવાનો અહેસાસ આ બધાની પણ જરૂર છે. ક્યારેક કોઈ માણસને હરવા ફરવા લઈ જઈ શકો, તમે હોટલમાં સાથે બેસીને જમી શકો, એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો. કદાચ બની શકે કે આવું બધું કરવાથી હા ભાભીના મનમાં જે તમારા પ્રત્યેની નફરત છે એ નફરત દૂર થશે, એકબીજાની નજીક આવશો અને આગળ જતાં તમારી આ જે નજીક મતલબ મોટા ભાઈ સમજો છો ને તમે કે તમે જે રીતના એકબીજાને સમય આપશો ને એનાથી નજીક આવીને તમે એકબીજાને પ્રેમ કરતા થશો. એને આ લાગણી પ્રેમમાં કઈ ખબર નથી પડતી. આવું તમને લાગે છે? આવું તમને લાગે છે? હું મને ઘરે સમજો હું હોટલમાં ન ખાવા જાઉં એવી રીતે ખાવા આપે સાહેબ. આમાં મારે હોટલમાં ચા પીતો એવી રીતે સવારે ચા આપે. તો સામે તમે પણ એવું જ કરી રહ્યા છો ને. હું- તમે પણ તુકારે બોલાવો છો, એને સમય નથી આપતા. એને તમે કહેવાનું હોય મોટા ભાઈ હું તો એને તમને હવે તમે કહું, તું કે એમ કરો. મોટા ભાઈ જો કદાચ એ ગુસ્સામાં તમને કંઈ કહેતા હોય તો શાંતિથી જવાબ આપો ને પ્લીઝ. આવું નહીં કરો તો તમારો આ જે ઘર સંસાર મંડાયો છે એ પણ પૂરો થઈ જશે. જો મારી વાત સાંભળ, મેં બધી ટ્રાય મારી લીધી, સમજો. ટ્રાય મારી પણ કેવા પૂરતી. ઈ કે તમે ઈ કે દગો કર્યો મારી હારે. મેં કીધું મારા લગ્ન નહોતા થતા એટલે આવું કર્યું ને હું તો નાશ પાડતો. મેં મારું નામ જ ચડાવ્યું અને હું નાશ પાડતો હતો ને કે આ વસ્તુ ખોટી કહેવાય, રેવા જો મારે લગ્ન નથી કરવા. પણ છતાંય હવે તો તમારા લગ્ન થઈ ચૂક્યા છે. પણ તો જે થઈ ગયું છે, હા જે થઈ ગયું છે એ ભૂલને વારંવાર યાદ કરવી એના કરતાં તમે અત્યારમાં તમારી આ પરિસ્થિતિને ના તમે સંભાળીને સાચવીને રાખી શકો. જો આ કેવી વાત થઈ તને ખબર છે? પેલા આપણે મલમ લઈ આવ્યા, પછી સાકુ લીધું ને આંગળી છે ને આંગળી થોડીક કાપીને પછી મલમ લગાડ્યો. પણ અત્યારે મલમ આપણી પાસે નથી, આંગળી કપાઈ ગઈ. કપાઈ ગયેલી આંગળીની સામું જુઓ છો એના કરતાં જે હજી આખો હાથ બચ્યો છે એની સામું પણ જોઈ શકો ને તમે. હળી જાય. હું એ જ કહેવા માંગુ છું કે જો તમે અત્યારે ધ્યાન નહીં આપો ને તો બધું બેકાર થઈ જશે. અત્યાર સુધી જે ખોટું બોલીને ભાભીને ઘરમાં લઈને આવ્યા છીએ ને એ પણ બધાની સામે આવી જશે. સમાજમાં બધાની વચ્ચે આપણે જ હલકા થઈશું, બીજા કોઈ નહીં થાય. અને મેં એને ક્યાં ફરવા જવાનું કીધું ખબર? ગોવા. એ કે એકલો જા મને એમ કીધું. હવે બોલ બીજું. મેં ગોવા નગર કોઈ દી મારી જિંદગીમાં નથી જોયું, મુંબઈ નથી ગયો હજી. વલસાડ થી પાછો આવતા આપણે ખબર છે ને. એટલા માટે જ એમણે એવું કહ્યું કે જે વ્યક્તિ એકલો હજી આ શહેરની બહાર ગાર્ડન સુધી નથી પહોંચી શક્યો એ મને ગોવા શું લઈ જવાનો છે. પેલા તો છે ને તમારી બધી વાતો જ એને ખોટી લાગે છે. તમે એની સામે સાચા સાબિત થઈ જ નથી શક્યા, એટલા માટે તમે ગમે એટલા પ્રયત્ન કરશો ને તો પણ તમે ખોટા જ રહેવાના છો. માટે પહેલો પ્રયત્ન એવો કરો કે એને તમારા ઉપર વિશ્વાસ આવે, તમે શાંતિથી બેસીને બધી વાત કરો, પછી આનું સમાધાન આવશે. સમજો છો મારી વાતને? એક પ્રયત્ન તો કરજો એમ તો કહો. ક્યાંકથી ઓલો જીન મળે ને તો લઈ આવજે, આપણે એની પાસે બધું કામ કરાવશું. ચીનની પાસે કામ કરાવવું છે પણ પોતાને કામ કરવું નથી. મળે તો એક મને આપજો. વિવાન, અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો બેસો.
કેમ છો? મજામાં છું. તમે કેમ છો? બસ ચાલ્યા કરે. અને આ ઓચિંતા મુજ ગરીબના આંગણે તમે આજે તમે એવું માનો છો કે અમે પારકા છીએ? અરે ના તો અમે ના. અત્યારે જ જતા રહીએ. મેં એવું કીધું જ નથી કે તમે પારકા છો, પણ તમે આજે મારા આંગણે મુજ ગરીબના ઘરે એટલે મને નવાઈ લાગી કે મારા વેવાણ આજે મારા ઘરે. મારી દીકરી કંઈ ભૂલ કરી હોય તો તમારે મને બોલાવી લેવી હતી ને, હું આવી જાત ત્યાં. વેવાણ, હા તમારી દીકરીના વખાણ તો હું કરવા મારે? કેમ કે તમારી દીકરી ઘરમાં કરે જ છે એવું જ, પણ અમે કોઈ એને મનમાં નથી લેતા. એ શું કરે છે એવું મારી દીકરી? બસ ઘરમાં સવાર પડે સાંજ પડે ઝઘડો કરે, એના સિવાય કઈ કામ જ નથી. અરે રે, આવું કરે છે હમ વેવાણ? મેં તો મારી દીકરીને આવા સંસ્કાર નથી દીધા. સંસ્કાર તો કોઈની માએ પોતાની દીકરીને આપ્યા જ ન હોય એવા કે લોકો કોઈ હેરાન થાય, દુઃખી થાય. પણ હવે છોકરીઓ જ પોતાના માણથી બધું ચલાવતી હોય ઘરમાં, તો પછી એવું જ થવાનું છે. અત્યારે શું છે, આ આજુબાજુવાળાનું બધાનું જોવે ને, એટલે અત્યારની પ્રજાનું એવું છે કે કોકના છે ને ખરાબ સંસ્કાર હોય ને ઈ શીખીને આવે, પણ એવું નથી જોતા કે આની પાસે સારું લેવા જેવું શું છે એ લઈને આવીએ આપણે આપણા ઘરે. એ તો તકલીફ છે આ દુનિયાના અમુક લોકોની, કે સારું એ સ્વીકારતા નથી હા, અને ખરાબ એ પહેલા સ્વીકારી લે છે. પણ એવું નથી સમજતા કે એનામાં જે સારું છે એ સ્વીકારીએ, ખરાબ એમની પાસે રહેવા દઈએ. એટલે જ તો આ વાંધો પડે છે અત્યારની આ પ્રજાનો. આ દેખાદેખી જોઈ છે લોકોની અને ઘરમાં ઝઘડાના ઘર ઊભા થાય છે. વેવાણ, હું કયા કામથી આવી હતી અને સાવ આ વાતમાં ભૂલી જ ગઈ. આલ્યો, આટલા રૂપિયા આપવા માટે આવી છું. અરે ના ના, મારાથી આ રૂપિયા ન લેવાય. કેમ? શું કામ? દીકરીના ઘરના રૂપિયા મારે ન લેવાય હો બેન. આ બધું જૂના જમાનામાં ચાલતું હતું કે દીકરીના ઘરના રૂપિયા ન લેવાય, પણ હવે આ બધું નહીં. જમાનો જૂનો હોય કે નવો હોય, આપણા રિવાજો તો છે ને એ જ રહેવાના છે, અને એ રિવાજો આપણે સાચવશું ને તો આ પાછળની પ્રજા સાચવશે. નકર ઈ બધું ભૂલી જશે. આમ તો સંસ્કારો ભૂલી જ ગયા છે ઈ. વેવાણ, તમે તમારા આ જે રિવાજો છે, જૂના જમાનાના જે વિચારો છે એ ભૂલી એટલું વિચારો કે તમારી આગળ પાછળ કોઈ ખભા પર ખભો હાથ દઈને કોઈ બોલવા વાળું નથી, કે તમે ચિંતા ન કરો, અમે બેઠા છીએ. જો તમારો દીકરો હોત ને તો પણ અમને દયા ન આવત, પણ તમારો દીકરો નથી ને એટલા માટે જ હું તમને મદદ કરવા માટે આવી છું. અને આ અત્યારે નહીં, તમને ખબર જ છે ને ઘણા સમયથી હું આ વિચારતી હતી કે તમને કંઈક મદદ કરવી છે, પણ હવે આજે નહીં, દર મહિને તમારે ત્યાં રૂપિયા પહોંચી જશે તમારા ખર્ચા માટેના. ના વેવાણ ના, મારે દીકરીના ઘરના રૂપિયા નથી જોઈતા. અરે મારે દીકરો નથી તો શું થઈ ગયું? ઉપરવાળો મને છે ને મારું 2 ટંકે પેટ ભરાય ને એટલું તો દઈ જ દે છે. પણ તમારે પડું આ રૂપિયા લઈને તો. પણ તમારે આટલી ઉંમરે જો બહારના કામના ઢસડા કરવા પડતા હોય ને એ સારું ન લાગે. વાત તો તમારી સાચી છે, પણ આપણા કંઈક કર્મો એવા ખરાબ હશે ને એટલે ઉપરવાળાએ આપણા ઘરે દીકરો ન દીધો અને એટલે આ ઢહડા કરવા પડે છે. જુઓ, તમે આ બધું વિચારોનું બંધ કરો અને નવા વિચારો ચાલુ કરો કે હું તમને મદદ કરવા આવી છું અને તમે મદદ લઈ લો. મારું મન ના પાડે છે તમે મદદ કરવા આવ્યા છો તો, પણ દીકરીના ઘરના રૂપિયા ખાઈશ ને હું તો ઉપરવાળાના ઘરની ગુનેગાર થઈશ. મને માફ કરો. તમારી દીકરી છે તો તમારો જમાઈ દીકરો નથી? મારો દીકરો એ તમારો દીકરો નથી? અરે વિભાણી, તો મારો દીકરો જ છે. મેં તો દીકરી દઈને દીકરો લીધો છે. તો પછી તમારા દીકરાના ઘરના રૂપિયા તમે કેમ ન લઈ શકો? આલ્યો, આ તમારા ખર્ચાના રૂપિયા, અને હજી પણ કંઈ ઘટે ને તો મને ફોન કરીને કહેજો, એટલે હું તમને ફરીથી બીજા રૂપિયા મોકલાવી દઈશ. વેવાણ, મારે એકલીનો શું ખર્ચો હોય? રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ઉપરવાળા,
આ દીકરીના ઘરના રૂપિયા મારે ખાવાના. હાય, હાય, એક વાત પૂછું? પૂછ. ડુ યુ લવ મી? યસ. સાવ ખોટી વાત. જે વાતમાં એટલું વિચારવું પડે ને એ આ હોય જ નહીં. તો તું એમ માની લે, બીજું તો શું કહું તને? એમાં શું છે? પ્રોબ્લેમ શું છે તારી? પ્રોબ્લેમ મારું ફેમિલી છે, મારું ઘર છે, મારો પરિવાર છે. જો હું આ બધાને સાથે લઈને ચાલવા વાળો માણસ છું, એટલા માટે હાલમાં છે ને હું ક્યારે કયા મૂડમાં હોઉં છું, ક્યારે કયા વિચારમાં હોઉં છું એ મને સમજણ નથી પડતી. તો મેં ક્યાં કહ્યું કે તારી ફેમિલીને મૂકી દે, એની સાથે ના ચાલ? તો હું પણ તારી ફેમિલીમાં નથી આવતી. તું આવે છે દામિની, પણ એના પહેલા ઘરની પરેશાનીઓ પણ આવે છે. શેની પરેશાની? તું કઈ વાત તો કરતો નથી. અને એ બધું છોડ, મને આજે તું જવાબ આપી દે, તારે લગ્ન કરવા છે કે નહીં? કારણ કે હંમેશા પ્રેમની વાતો કરે છે, જ્યારે લગ્ન કરવાની વાત આવે ને તો અટકી જાય છે. દામિની, લગ્ન કરવા છે મારે. એવું નથી કે હું તારી સાથે પ્રેમનું કોઈ નાટક કરી રહ્યો છું, પણ હમણાં પોસિબલ નથી. મને થોડો સમય આપને. આમ પણ હજી આપણી ઉંમર જ ક્યાં થઈ છે એટલી. કહેવા શું માંગે છે? એ જ કે અત્યાર સુધી આપણે સાથે રહીએ છીએ, ફરીએ છીએ, તો શું કામ ને ખોટે ખોટી લાઈફને આપણે બાંધી દેવી? પછી કદાચ આવી રીતે હરી ફરી શકીએ, બહાર જઈ શકીએ, એવું કદાચ ના થયું તો એના કરતાં સારું છે ને કે આપણે આપણી લાઈફની જે કંઈ પણ મજા છે એ બધી મજા સાથે લઈ શકીએ અત્યારે. પણ મને મંજૂર નથી. મને ચાલશે તારી સાથે, તારી પત્ની બનીને તારા ઘરે તારી સાથે રહેવાનું. દામિની, સમજતી કેમ નથી તું? એક તો ઓલરેડી મારી ઘરે મારા... એટલો ગુસ્સો? મેં એવું તો શું કહી દીધું? ખાલી લગ્નની વાત કરી છે, બીજું કાંઈ તને નથી કહ્યું? તે મને કંઈ નથી કહ્યું, પણ મેં કહ્યું ને તને કે હું બીજા વિચારોમાં ખોવાયેલો છું, એટલા માટે. હા તો વાત કર ને. તને જ્યારે પૂછું કે વાંધો શું છે તો તારે વાત તો કરવી નથી હોતી. અને મને ક્યાંય પ્રોબ્લેમ નથી દેખાતી, કારણ કે અત્યાર સુધી તું એમ કહેતો હતો કે તારા ભાઈના લગ્ન બાકી છે. હવે તારા ભાઈના લગ્ન પણ થઈ ગયા છે, તો હવે શું ઉપાધિ છે તને? હવે તો તું લગ્ન કરી શકે ને? હા હા, કરી શકીએ, આપણે લગ્ન કરીશું, પણ થોડો સમય આપ મને પ્લીઝ. લાસ્ટ ચાન્સ. સારું, તું સમય માગ્યા કર. હું પણ ઘરે જઈને મારા પપ્પાને કહી દઉં છું કે તમને સારો લાગે ને છોકરો, એની સાથે મારા લગ્ન કરાવી દો. દામિની, નહીં પ્લીઝ, મારી વાટે રહી જા ને. હું લગ્ન તો તારી સાથે જ કરવા માંગુ છું. બસ મને આ તો થોડોક સમય આપ. મને એવી વસ્તુની રાહ છે કે એકવાર હું મારા ઘરમાં બધું સોર્ટ આઉટ કરી લઉં, મારા ઘરની પરિસ્થિતિ થાળે પાડી લઉં, પછી શાંતિથી લગ્ન કરીશું ને આપણે. કઈ પરિસ્થિતિ? મને એવી કોઈ પરિસ્થિતિ નથી દેખાતી. ફાઇનાન્શિયલી બધું બરાબર છે, તારા ભાઈના લગ્ન થઈ ગયા છે, તારા ભાભી, તારા મમ્મી બધાનો સ્વભાવ સારો છે, તો પછી તને શું પ્રોબ્લેમ છે? ઘણીવાર બહારથી બધું બરાબર દેખાતું હોય, પણ એનો મતલબ એ નથી કે અંદરથી બધું બરાબર જ છે. દામિની, હું જો તને બીજી કોઈ બાબતની વાત કરીને ચિંતામાં મૂકવા નથી માંગતો, માટે પ્લીઝ અત્યારમાં મને સમય આપો. મારી ઘરે વાત કરીશ અને પછી આપણે કરીશું ને જેમ નક્કી કરવું છે એમ જ. આપણે બંને સાથે જ રહીશું, સાથે જ લગ્ન કરીશું. તારા સિવાય બીજી કોઈ છોકરીને મેં મારી લાઈફમાં ક્યારેય સ્થાન નથી આપ્યું ને નહીં આપું. હું એવું કહેતી પણ નથી, પણ વાત ખાલી એટલી જ. દેવાંગ, જેમ તારે ફેમિલી છે એમ મારે પણ ફેમિલી છે. મારે પણ ઘરે જવાબ આપવાના હોય છે. એ લોકોને કેટલા સમય સુધી આવી રીતે હું વાતને ટાળતી રહીશ? શોભ, હવે મારાથી સમય નહીં અપાય. તું જેમ બને એમ જલ્દી વાત કર. અને હું ક્યાં કહું છું કે કાલે લગ્ન કરી લે, પણ ઘરે વાત તો કરી શકે ને? હાલે, તે કીધું તું ને ગઈકાલે કે મને થોડાક રૂપિયા આપજો. પપ્પા, શું તમે પણ કેશ ને હું શું કરું? ગૂગલ પે કરી દેવાય ને.
અરે મારે બહુ મોટું કામ છે એટલે રાખીને પણ હવે પછી પાછી બીજી વાર મારી પાસે માગીશ એની કરતાં અત્યારે રહેવા દે. એટલે આ તો એવી વાત થઈ ગઈ ને કે એક સાથે આખા દિવસનું ખાઈ લેવાનું. હા તો એક કામ કરે સ્ટોકમાં રાખી મૂકજે બસ. એમાંથી તને એમ લાગવાનું કબાટના ખાનામાં રાખવાના, પછી એમ લાગે હવે પપ્પા પાસે રૂપિયા માગવાના, તો પછી આ ખાનું ખોલીને એમાંથી રૂપિયા લઈ લેવાના. સારું. અને બીજી એક મારે તને છે ને વાત કહેવાની તો ભૂલાઈ જાય છે. શું? મારા ભાગીદારનો છોકરો છે ને નીતિન, એ તને જોવા આવવાનો છે. કેમ હું કઈ તાજમહેલ છું કે મને જોવા આવે છે? અરે તાજમહેલ વાળાય તું મારી જો મારી વાતને તું હસી મજાકમાં નહીં લે. એટલે તો મને શું કામ જોવા આવે છે? અરે તારી સાથે એને લગ્ન કરવાના છે, તારે એને જોવાનો હોય, ઈ તને જોહે. સમજી ગઈ. મને પૈસા શું કામ આપ્યા? આ પૈસા છે ને તમારી પાસે રાખો ને, ના પાડી દો કે મને જોવાનો આપે. અરે હું કામ ના પાડી દઉં? બધી રીતે કો સારા છે. જો છોકરો સારો છે, ઘર સારું છે, અને ઘરમાં જો ઈ મા દીકરો બે અને એક આ મારા ભાગીદાર બસ 3 જ જણા છે. તું જા એટલે ચોથું વ્યક્તિ થાય. લ્યો સારા હોય તો લગ્ન કરી લેવાના, બીજી ખૂબીઓ નહીં જોવાની એનામાં. અરે છોકરો થોડો રોમેન્ટિક હોવો જોઈએ, હેન્ડસમ હોવો જોઈએ, સારો હોવો જોઈએ. અરે પણ હું તને ક્યાં કહું છું કે ઈ તને જોવા આવે ને તું એને જો ને તમે એકબીજાને મળો એટલે તમારે બસ લગ્ન કરી જ નાખવાના. હું કહું ઈ તને જોવા આવે છે, તું એને જોજે, અને પછી તમને એકબીજાને પસંદ પડે પછી તમે 2 વાર 4 વાર ફરવા જાજો સાથે બસ. અને તને એમ લાગે કે નહીં આના વિચાર, આના વાણી, આનો સ્વભાવ, આનું વર્તન, બીજા સાથે કેવું વર્તન કરે છે, એ બધુંય તને જો યોગ્ય લાગે ને તો જ આપણે આગળ આ પાડવાની છે. નહીંતર આપણે એને ઘસીને તમ તારે ના પાડી દેવું. એને કોઈ વાતનું ખોટું નહીં લાગે. પપ્પા એટલી લાંબી પ્રોસેસ કરવી એના કરતાં તો એક કામ કરીએ ને, રેડીમેડ છોકરો આપું તો તમને. એટલે હું આ કપડાની જોડી છે, પેન્ટ શર્ટ છે, તે કે રેડીમેડ દુકાનમાં જાઓ અને કહ્યું કે મારા માપ ન હોય તો લાવો. એવું એવી તું વાત કર, મજાક તું નહીં કરે હો મારી યાર. પપ્પા હું ક્યાં કપડાની વાત કરું છું, હું એ છોકરાની જ વાત કરું છું. છોકરો તૈયાર જ છે એમ બસ. તૈયાર એટલે શું વાત કહેવા માંગે છે તું? જે હોય ચોખ્ખી વાત કરે હવે. પપ્પા એમાં એવું છે ને કે એક છોકરો છે જેને હું તમારી દીકરી હા હા જાતે પસંદ કરે છે. એટલે તે છોકરાએ ઓલરેડી તે પસંદ કરી લીધો છે પહેલેથી? ઓહો, મારી દીકરી તો બહુ મોટી થઈ ગઈ હો. જો પપ્પા તમે કહેતા હોય ને તો હું એને મળવા બોલાવી લઉં, તમે વાત કરી લો ને પછી મારા લગ્ન કરાવી દો. છોકરો બહુ સારો છે. બધા તે બરાબર એને ચકાસી લીધો ને, એનું બધી રીતે યોગ્ય છે ને તારા માટે? હવે તારી પરીક્ષામાં એ પાસ થઈ ગયો બરાબર, પણ હવે મારી પરીક્ષામાં પાસ થાય ને તો હું આ પાડું. તમારે શેની પરીક્ષા લેવી છે? અરે મારે એનું બેકગ્રાઉન્ડ જોવાનું હોય. એ કયા ખાનદાનનો છે, કેવું ઘર છે, છોકરો શું કરે છે, એની રહેણી કહેણી કેવી છે, એના ઘરના સભ્યોનું રહેણી કહેણી કેવી છે, બધુંય મારે જોવાનું હોય. મારે છે ને દીકરી દેવાની છે, લેવાની નથી. એમ તો પપ્પા તમને છોકરો નહીં ગમતો હોય કે પછી તમારે મારા લગ્નની સાથે નહીં જ કરાવ હોય તો તમે તો ગમે તે બહાનું બતાવી દેશો ને કે તમને પસંદ નહીં જ આવે. અરે મારે તો મારી દીકરીના ગમે ત્યાં સારા છોકરા માટે લગ્ન કરાવવાના છે. મારે એવું નથી કે રૂપિયાવાળો છોકરો જોઈએ. મારી છોકરી જેને પસંદ કરે એ છોકરો મીડિયમ હોય અને હોશિયાર હોવો જોઈએ, બધી રીતે સારો હોય ને એટલે આપણે તારે લગ્ન તારે ત્યાં કરાવી દે બસ. એમાં તું હું કોઈ બાંધછોડ નહીં કરું બસ. હાલ સારું, હું એને વાત કરી જોઈશ. હા એને કહીશ કે તમને મળવા આવે, પણ પપ્પા પછી ના નહીં પાડતા. અરે પછી ના નહીં પાડું, પણ હા મને સહેજે જો 19-20નો ફરક લાગશે ને તો પછી હું ના પાડી દે હો. તો પપ્પા કઈ બધા માણસ કે થોડી પરફેક્ટ હોય? અરે પણ મારી નજરમાં તો મને એમ લાગવું જોઈએ ને, મને તો વિશ્વાસ આવવો જોઈએ ને કે આ મારી દીકરીને સારી રીતે સાચવી શકશે, સારી રીતે એની જે શોખ છે એ પૂરા કરી શકશે અને એમ હથાળીમાં રાખશે મારી દીકરીને. મને તો કોન્ફિડન્સ હોવો જોઈએ ને એ છોકરા પ્રત્યે કે આ મારી દામિનીને હેરાન કરશે તો. લ્યો સારું, હવે મને ખબર છે કે તમને મારી ઉપાધિ થાય છે, તમને મારી ચિંતા છે એટલે આ બધું બોલી રહ્યા છો. હા પણ તમે જરાય ઉપાધિ ન કરો, હું તમારી દીકરી છું ને, એવો ફાલતુનો કોઈ છોકરો પસંદ નહીં કર. જો કે મને તારી પર પૂરો વિશ્વાસ છે કે મારી દામિની છે ને કોઈ દિવસ એલફેલ છોકરો પસંદ ન કરે. કારણ કે એ જો કપડાની જોડી લેવા જતી હોય તો ચકાસીને લેતી હોય તો એની જિંદગીનો સવાલ છે. એટલે એમ મને તારી પર પૂરો વિશ્વાસ છે. વાત કરી લેવાની સાથે. હા કરી લે. દેવાંગ, હા મમ્મી, કઈ કામ હતું કે શું? એટલે તારું કામ હોય તો જ મારે તને બોલાવવાનો? ના ના, હું તૈયાર થતો હતો ને એટલા માટે. બોલો ને, કેમ મૂડમાં નથી તમે?
દેવાંગ કેટલા સમયથી મારા મગજમાં છે ને ઘૂમરી માર્યા કરે છે. હવે જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ નહીં થાય ને ત્યાં સુધી આ બધું રહેશે. બોલો ને મમ્મી, કઈ વાતની ઘૂમરી માર્યા કરે છે? એ જ કે કેટલા સમયથી હું તારા લગ્નની વાત કરું છું. શું કરવાનું થાય છે? આ એક વહુથી તો કંટાળી ગયા છે. જો બીજી આવી જાય ને તો મારે શાંતિ થઈ જાય. છોડો ને મમ્મી, મારે નથી લગ્ન કરવા હમણાં. એટલે ઓલરેડી એક વહુ તારે ઘરમાં. કુંવારો રહેવાનું છે. મમ્મી, જે દિવસથી ભાભી ઘરમાં આવ્યા છે એ દિવસથી ઘરમાં કોઈ ધરાઈને ધાન ખાધું છે ખરા? તું ફાલ્ગુનીની વાત છોડ. હું તો એની સાવ કંટાળી ગઈ છું. તું દામિનીને વાત કર લગ્નની અને કે અમે તારીખ લેવા આવીએ છીએ. શું આ કેવી વાત કરો છો તમે? કેમ? મતલબ કે આ બધું શું સિંગ ચણા ખાવા જેવી નાની સૂની વાત છે મમ્મી? કે સિંગ ચણાની ક્યાં વાત આવી દેવાંગ? તો પછી મમ્મી શું કહું હું તમને? તો તું આખી જિંદગી આ ફાલ્ગુનીના કારણે તું કુંવારો રહીશ? તો શું કરું હું બીજું? તમે જ કહો ને. ભાભીની જે કંઈ પણ હાલત થઈ છે એના માટે જવાબદાર ઘરમાં કયો વ્યક્તિ છે મને કહો ને. હું જ છું ને. તો પછી કાલે ઉઠીને મારી લાઈફમાં આવતી કોઈ પણ વ્યક્તિને હેરાન કરશે તો એની જવાબદારી કોણ લેશે? જો એવું તો વધારે લાગશે ને તો એ પ્રશ્નનો પણ હલ થઈ જશે. પણ તું અત્યારે છે ને દામિનીના ઘરે ફોન કર અને એમને કે હું અને મારા મમ્મી તમારા ઘરે આવી રહ્યા છે. ક્યારેય શક્ય નહીં બને મમ્મી. એટલે શક્ય નહીં બને એટલે એટલા માટે કારણ કે આની પહેલાં પણ તમે મોટાભાઈ વખતે મને એમ જ કહ્યું હતું કે દેવાંગ જવા દે ને, આ થોડા સમયનું તો નાટક છે, થોડો સમય નાટક કરી લે, તારા ભાઈના લગ્ન થઈ જશે પછી બધું બરાબર થઈ જશે. હજી એ સમયનું બરાબર અત્યાર સુધી નથી થયું મમ્મી. લગ્ન થઈ ગયા ને અશોકના એટલે બહુ થઈ ગયું. આજે નહીં તો કાલે અશોકને પતિ તરીકે સ્વીકારી લેશે. અશોકભાઈને ક્યાંથી પતિ તરીકે સ્વીકારવાના છે ભાભી? ભાભી તો મને જ પોતાનો પતિ માને છે અને મારી સાથે જ લગ્ન કરવા માંગે છે. જો મમ્મી, મારા લગ્ન કરવાની વાત પણ ઘરમાં ઉઠશે ને એટલે તરત જ ભાભી આ જે પોતાનો બદલો લેવા માંગે છે ને એ લેવાનો શરૂ કરી દેશે. પણ તું શું કામ આ વાતે ચિંતા લઈને બેઠો છે? તારી માં બેઠી છે ને જીવતી, બધું સંભાળી લે. મમ્મી, બધું નથી સંભાળાતું. હરેક વખતે પરિસ્થિતિ એક સરખી નથી હોતી. ચલો દામિનીને કંઈ પણ કહેશે ને તો હું માની પણ લઈશ અને મનાવી પણ લઈશ કારણ કે દામિની મારા ઉપર પૂરેપૂરો ભરોસો કરે છે. પણ દામિનીના પપ્પા, મમ્મી, જો દામિનીના પપ્પા સુધી આ વાત પહોંચશે ને એટલે ગયું બધું પૂરું. મોટા ભાઈના લગ્ન થવા હશે તો થશે, થઈ તો ગયા છે, મારા કોઈ દિવસ નહીં થાય હવે. તું ખરેખર આ ઘણી વખત એટલા નકારાત્મક વિચાર કરે છે ને કે મને એમ થાય છે કે તું મારો દીકરો છે કે તને દત્તક લઈ આવી છું ક્યાંકથી. તો હું શું કરું મમ્મી? મારું મગજ જ એવું થઈ ગયું છે. કોઈ પણ સારું કામ કરવા જાવ ને તો પણ 100 ખરાબ વિચાર આવે છે કારણ કે જે રીતના પરિસ્થિતિ છે ને રોજે રોજ ભાભીને મારે ફેસ કરવા પડે છે ને એ જોતાં મને એમ જ લાગે છે કે હવે તો છે ને મારી લાઈફને પણ મેં જ બગાડી નાખી છે. જો મમ્મી, પ્લીઝ તમે મારી સાથે આ બધી બાબતે ખોટી માથાકૂટ ના કરો. આપણે છે ને આ બધું હમણાં કંઈ નથી કરવાનું, થોડો સમય આપો. હા, સમય આપો. ત્યાં તમારા જે જીવનનો સમય છે ને એ ઓછો થતો જાય અને તમે બુઢા થતા જાઓ. અને તારી માં એક ને એક શબ્દ લઈને બે કે મારા અશોકના લગ્ન થઈ ગયા છે, મારા દેવાંગના લગ્ન ક્યારે થશે, મારા દેવાંગના લગ્ન ક્યારે થશે. પણ એ દેવાંગને તો કાંઈ પડી જ નથી. મમ્મી, પડી છે. લગ્ન મારે પણ કરવા છે. સામેવાળી છોકરી પણ મારી પાસેથી રોજે રોજ જવાબો માગે છે. એને પણ હું એ જ કહું છું કે થોડો સમય આપ, થોડો સમય આપ. મમ્મી પ્લીઝ, જો થોડું પ્રેક્ટિકલ વિચારવાની કોશિશ કરો. ભાભી ઘરમાં નવો બોમ્બ ફોડશે ને તો મારી લાઈફ બનતા પહેલાં જ બગડી જશે. તારી ભાભી બોમ્બ પડે અને એને સમય આપું તો ને દિવાસળી પણ નહીં મળે અને બોમ્બ પણ નહીં મળે, સમજો? હવે એમ છે તમારે જે રીતના મારી સામે વાત કરે છે ને મારા ભાભી આ ઘરમાં એ જોતા મને તો એમ જ લાગે છે કે મારાથી એકાદી જો ભૂલ થઈ ને તો આ સમાજમાં ક્યાંય મોઢું જોયા જેવું નહીં રહેવા દે. આજે નહીં તો કાલે દેવાંગ તને દેર તરીકે એને સ્વીકારવો પડશે, સમજો? અને તું દેર જ છે તો પછી એને કઈ મતલબ જ નથી બીજો. મારા મનમાં તો કોઈ પાપ જ નથી. હું તો એમને ભાભી જ માનું છું, મા સમાન જ માનું છું. પણ જે આ પાપ ભર્યું છે એમના મનમાં ભર્યું છે. ક્યાંક કાલે ઉઠીને સમાજની વચ્ચે ના કહે ને તો સારું મમ્મી. જો મમ્મી બધાની વચ્ચે કહેશે ને તો મારી ઇજ્જત જરાય નહીં રહે. દામિની તો શું, બીજી કોઈ છોકરી મારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય પછી. તું જા અત્યારે તારું કામ કર, હું સંભાળી લઈશ. હા, હું કરું છું વાત, સમજાવું છું, પણ પ્લીઝ પરિસ્થિતિને જરા હેન્ડલ કરજો. તું દામિનીને ફોન કર અને કીધું ને એટલું જ કર. મળું છું એને.
ક્યાં મુકાઈ ગયું છે મારાથી યાદ નથી આવતું આ રહ્યું રિમોટ આય પકડી ગયું લાગે છે બોલો મમ્મીજી પાછું કઈ કામ યાદ આવ્યું કાંઈ કામ નથી પણ જેટલું કહું ને એટલું તારે સાંભળવાનું છે. સાંભળું જ છું ને રોજ જ તમારી બધી લપ તો સાંભળવી જ પડે છે બોલવા માંડો જો ફાલ્ગુની, હવે તું આ ઘરમાં આવીને ઘણો સમય થઈ ગયો છે, તો હવે મને એમ લાગે છે કે મારા દેવાંગના પણ લગ્ન કરવાના છે મારે, તો એના લગ્નની તારીખ લઈ લઉં. એટલે મારા જીવનમાં થઈ ગયા છે ને કેમ તમને કહ્યું હતું ને કે દેવાંગને હું મારો પતિ માનું છું તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? અક્કલ વગરની વાત કરે છે ક્યારની? હું અક્કલ વગરની વાત કરું છું અને તમે લોકોએ જે કામ કર્યું છે એ બહુ અક્કલવાળું હતું. આ તમારા એક દીકરાના લગ્ન નહોતા થતા એના માટે મને ફસાવી છે અને હવે મને અક્કલ શીખવાડો છો એમ? આજે નહીં કે કાલે પણ નહીં. તું હજી સપના જોવે છે ને એ ક્યારેય શક્ય નહીં બને, સમજી? અને મારો દીકરો જેને પ્રેમ કરે છે ને એની સાથે જ લગ્ન કરશે. તમને એવું લાગે છે કે આટલી આસાનીથી હું એના લગ્ન થવા દઈશ? એ જેને પ્રેમ કરે એ એની સાથે લગ્ન કરીને ખુશ રહે અને મારું શું? આ લગ્ન પહેલાં તમે મને દેવાંગ સાથે હરવા ફરવા મોકલી, મને એની સાથે પ્રેમ થઈ ગયો અને હવે તમે કહો છો કે દેવાંગના બીજે લગ્ન કરી લો? જો ફાલ્ગુની, આ એક તરફી જે પ્રેમ છે ને એ ક્યારેય શક્ય નહીં બને અને શક્ય બન્યો પણ નથી. એટલે તું છે ને દેવાંગને દેર તરીકે સ્વીકારી લે અને મારા દીકરા અશોકને પતિ તરીકે. જો દેવાંગ મને પ્રેમ કરે કે નહીં કરે, હું એને પ્રેમ કરું છું અને કરતી રહીશ. એટલે આ બધી સલાહ સૂચન મને નહીં આપો. અને હું પણ જોઉં છું કે દેવાંગ કઈ રીતે બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે. એટલે તું શું કહેવા માંગે છે? કહેવા એ જ માંગુ છું કે દેવાંગના લગ્ન થશે ને તો ફક્ત મારી સાથે. સપના, તું સપના જોયા કર કે તારા લગ્ન દેવાંગ સાથે થશે, કેમ કે ઓલરેડી તારા લગ્ન મારા અશોક સાથે થઈ જ ગયા છે. હવે કોઈ શક્ય જ નથી આ વાત કે તું જે સપના જોવે છે ને એ સાકાર થાય. એ લગ્ન છે ને સમાજની દ્રષ્ટિએ થયા છે, મારા મનથી નહીં. જે સમાજની દ્રષ્ટિએ થાય ને એ જ સાચું. તો સમાજની દ્રષ્ટિએ ડાયવોર્સ પણ લઈ શકાય છે. એટલે તમે એની ચિંતા ન કરો. હું અશોકને ડાયવોર્સ આપવા તૈયાર છું. પણ મારો દીકરો અશોક નહીં આપે તો હું લઈશ. ગમે તે જોઈએ રીતે. કે જબરજસ્તીથી કેવી રીતના તમે લોકો છૂટાછેડા લ્યો છો. છો મારે તમારી સાથે કોઈ મગજમારી નથી તો કરવી. મારે પણ નથી તમે કરવી. તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. પણ એટલું યાદ રાખજો કે દેવાંગના લગ્ન છે ને મારા સિવાય કોઈ બીજા સાથે નહીં થાય. પણ તારા લગ્ન તો થઈ ગયા છે ને, તારા ગળામાં મંગળસૂત્ર છે અને એ પણ મારા અશોકના નામનું. આ તો બતાવવા માટે છે ને. કહ્યું તો ખરી કે આ બધું બતાવવા માટે છે. મનથી તો હું દેવાંગને જ ચાહું છું અને એને જ ચાહતી રહીશ. જો મનથી તો કૃષ્ણ ભગવાને ઘણા બધા એ પતિ તરીકે સ્વીકાર્યા હતા, પણ કૃષ્ણ ભગવાન કોને પત્ની માનતા હતા? રૂક્ષ્મણીજીને. બસ આ જ વાતનો વિચાર કરીને તમે આગળ વધજો. હવે બધો વિચાર કરી લઈશ અને મારે જે કરવાનું છે ને એ પણ વિચારી લઈશ કે આગળ મારે શું કરવાનું છે અને શું નહીં. તમારી સલાહની મને કોઈ જરૂરત નથી. સલાહ નથી આપતી. કદાચ બની શકે ને તો તું મારી વોર્નિંગ પણ સમજજે કે મારો દીકરો અશોક એ તારો પતિ છે અને મારો દીકરો દેવાંગ એ તારો દિયર છે અને આવનારી દામિની એ તારી દેરાણી છે. કોઈ કાળે નહીં બને. આ તમે જે સપના જોઈ રહ્યા છો ને એ ક્યારેય નહીં બને. કારણ કે દેવાંગ મારો પતિ છે અને રહેશે. અને દામિની એ જે પણ હોય મને એનાથી કંઈ ફરક નથી પડતો. એ આ ઘરમાં ક્યારેય નહીં આવે. આ ઘરમાં તો શું, હું એને છે ને મહેલમાં પણ રાખીશ, સમજી? જોઈએ ને તમે શું કરો છો કે શું નહીં. અને એ પણ યાદ રાખજો કે હું જે કરીશ ને એ પણ પછી જોવા જેવી થશે. સોરી ફોર લેટ. બોલ, તે ફોન કર્યો તો તારે વાત કરવી છે? હા, મારે વાત કરવી છે કે મમ્મીએ કહ્યું છે કે તું અને પપ્પા બંને આવી જાઓ અમારી ઘરે. હા તો ચલો, મેં તો પપ્પાને વાત કરી દીધી છે. બખા પણ સાંભળ ને, મારે બીજી જરૂરી ઘણી બધી વાતો કરવી છે તારી સાથે.
હવે શું જરૂરી વાત કરે છે? આપણે જેટલી જરૂરી વાત કરવાની હતી ને એ બધી કરી લીધી છે. હવે તો મારા પપ્પા તારી સાથે જરૂરી વાત કરશે. હા પપ્પાજી મારી સાથે જરૂરી વાત કરશે આઈ નો, પણ જો બકા મારા ઘરમાં જેને મારા ભાભી છે ને એ કદાચ તમે લોકો આવો અને તમારી સામે કંઈ પણ બોલી નાખે ને, મારા વિશે બોલે, મમ્મી વિશે બોલે, તો બધી વાતો છે ને કાન ઉપર નહીં લેવાની. હા એટલે જો ભાભીની ટેવ જ છે, મતલબ એમ કે પહેલેથી ભાભીનો નેચર જ પહેલેથી એવો છે. કાંઈ પણ ના બોલ. એ તારા ભાભી છે, એ ઘરની વહુ છે, તારા ઘરનો એક સભ્ય છે. એ શું કામ તારા વિશે ગમે તેવી વાતો કરે, કંઈ પણ બોલે છે? પ્રોબ્લેમ છે એ તો વાતનો કે હકીકતમાં એવું છે કે મારા ભાભી છે ને એ બહુ મોટી તોપ છે. મતલબ ક્યારે ફૂટે, ક્યાં ફૂટે, કેવી રીતે ફૂટે કઈ નક્કી ના કહેવાય. પણ તારા ભાભી એવું કરે શું કામ? મને એ નથી સમજાતું. એ શું કામ તારા વિશે ખરાબ વાતો કરે કે મને એવું કાંઈ પણ કે? હવે તારા માટે એટલે કે આપણા બંનેના લગ્ન થવાના છે, તો તારા માટે થઈને એટલે તું એનો દેર થાય, એની માટે થઈને કોઈ છોકરી જોવા આવવાની હોય તો એની સામે કઈ થોડી ગમે તેવી વાત. બોખલાઈ ગયા છે ભાભી. ભાભીનો મગજ કામ કરતો બંધ જ થઈ ગયો છે. ક્યારેક ક્યારેક કામ કરે, ક્યારેક ક્યારેક ના કરે, અને પછી જો ક્યારેક એકાદી બે થપાટ પડે, મતલબ થપાટ એટલે કે માર, એવો માર કે જે પરિસ્થિતિ એમને આપે. શું બોલે છે મને કઈ સમજાતું નથી. સમજાતું તો મને નથી કે શું ગોઠવું જોઈએ ભગવાન. જો જે પણ વાત હોય એને સીધી સીધી કર, એટલે મને ખબર પડે કે શું થાય છે ને શું નહીં, ને શું ચાલી રહ્યું છે. કહું છું બકા, બધું કહું છું, ધ્યાનથી સાંભળ. હકીકતમાં જેને ઘરમાં મારા મમ્મી અને ભાભી વચ્ચે ઘણી વાર ઝઘડાઓ થતા હોય છે. તો બહુ મોટા મોટા ઝઘડાઓ થાય. તો સાસુ વહુ છે તો ઝઘડા થતા હોય તો શું? પણ સાસુ વહુના ઝઘડા થાય ને એમાં હરેક વખતે હું છે ને મમ્મીના પક્ષમાં જ બોલું છું. એટલે શું થાય કે મમ્મીના પક્ષમાં બોલું, ભાભીને મમ્મી ખીજાય, મોટા ભાઈ ખીજાય, એટલે દર વખતે ભાભીનો વાંક હોય છે. તો વાંક તારો છે ને, તારે હર વખતે આવું ન કરાય ને. જ્યાં જે સાચું એનો સાથ દેવાય ને, તારે તારા ભાભીનો સાથ દેવાય ને. સત્યનો જ સાથ દેવામાં આવું થાય છે કે સાચા હર વખતે મારા મમ્મી જ હોય છે, ભાભીનો વાંક હોય છે, કારણ કે એમના મગજમાં તકલીફ ખરી કે નહીં. એટલે એના હિસાબે ભાભી બોલવાનું ના બોલવાનું ગમે તે બોલી નાખે, પછી એના એ ભૂલી જાય, અને એના માટે થઈને મારે મમ્મીનો પક્ષ લેવો પડે. હવે ભાભી શું કરશે? જો તું મારી વાત સાંભળ. ભાભીએ મને ઘણી વાર કહ્યું છે કે અત્યારમાં તો દિયરજી મારો સમય છે, જ્યારે તમારો સમય આવશે અને જ્યારે તમને જોવા આવશે ને ત્યારે હું આ વાતનો બદલો લઈશ. મતલબ કે જો તમે લોકો ત્યાં ઘરે આવશો એટલે ભાભી રાહ જોઈને જ બેઠા હશે, મારા વાંક કાઢશે, મારી ખામીઓ ગણાવશે, મારા મમ્મીની ખામીઓ ગણાવશે, અને કંઈ પણ અજીબ અજીબ બકવાસ કરશે. હવે એનો મગજ નથી, તું તો સમજે છે ને કે એનો મગજ નથી, તો મગજ વગરનો વ્યક્તિ કંઈ પણ બકવાસ કરે તો તમારે મગજ ઉપર લેવાનું નહીં. પણ એવું જ હોય તો ભાભીને નોખા કરી નાખો ને. નોખા કરવાનો વિચાર ઘણી વાર કર્યો નોખા કરવા કરવાનો. જોઈએ ને. હવે આવું બધું હોય તો હું મારા પપ્પાને લઈને આવું તો પપ્પાની નજરમાં તારી કેવી ઇમેજ બનશે? કરી જ નાખવાના છે ને નોખા. એક વાર ખાલી આપણા લગ્ન થવા દે, એકવાર લગ્ન થાય ને એટલે તરત જ બીજા દિવસ નોખા. કારણ કે આવી રીતના રોજે રોજ મારા ભાઈને હેરાન કરે થોડી ચાલે. એટલે આપણા લગ્ન થાય ત્યાં સુધી કઈ રાહ થોડી જોવાની હોય. તો અને એમાંય તે હું અત્યારે લગ્ન કરીને આવું તારા ઘરે ને પછી નોખા થઈએ તો લોકો શું બોલે, સમાજ શું વાતો કરે કે જો નાની વહુ આવીને નોખા કર્યા. એવું કાંઈ નથી કરવાનું. વાહ, ખરેખર ગજબનો મગજ છે હો તારામાં. તો પછી તું આવે પછી નોખા થઈ એવું થોડી કરાય. તો નિર્ણય તો પહેલા જ કંઈક લેવો પડશે. પણ હું શું કહું છું, હા. હવે એ નિર્ણય લેવાય એ તો પછીની વાત છે. જોવા માટે તો તમારા લોકોને આજે જ આવવાનું છે, તો આજે તમે આવશો ને આજે જ કંઈ થશે તો એના માટે જવાબદાર મને નહીં ગણતા પ્લીઝ. એમનો મગજ તો ચસકી જ ગયો છે, એમને જરાય ભાન નથી પડતી. અને જોજે તું આવીશ ને તને ખબર પડી જ જશે કે એનામાં મગજ નથી. પણ તું પપ્પાજીને વાળી લેજે બસ આજનો દિવસ પ્લીઝ. જો પપ્પાએ ચોખ્ખી વોર્નિંગ આપી છે કે મને જરીક પણ રત્તી ભરે આમ તેમ લાગશે ને તો હું એની સાથે તારા લગ્ન નહીં કરું. મારામાં કોઈ ખામી છે? મને ખબર છે કે તારામાં ખામી નથી, તને ખબર છે કે તારામાં ખામી નથી, પણ પપ્પાને નથી ખબર ને. પપ્પાને હું જોઈ લઈશ, હું હેન્ડલ કરીશ. બસ તું ખાલી સપોર્ટ કરજે હા પ્લીઝ, આજના દિવસ માટે. હા ડાયું દીકરું છે ને, મનાવી લેજે પપ્પાને. હા મનાવી લેજે. ચાલ જઈએ. માનવાની પપ્પા ચાલે
હવે હું પાછું છે આપણે સારી જાવી આવે તેવું. હા હા જઈએ પણ હું શું કહું છું આપણે દેવાંગના ઘરે જઈએ છીએ તમે મારી વાત માની લીધી હા તો એના ઘરે જઈએ ને એની પહેલા મારે તમને એક વાત કહેવી છે પણ જો વાત માની નથી લીધી હો, હજી વાત માની નથી. હું જ્યાં જાય બધું ચકાસીશ અને મજા પસંદ આવે પછી આપણે આ પાડવાની છે. હા હા પણ એની પહેલા મારે તમારી સાથે એક વાત કરવી છે હા બોલ, હું વાત કરવાની છે? આ દેવાંગના ભાભી છે ને એટલે એના મોટા ભાઈના પત્ની હા તો એ થોડુંક ચસ્કેલ મગજનું છે તો એ કંઈ પણ દેવાંગ વિશે કે XYZ કાંઈ પણ બોલે ને તો આપણે એની વાતને ધ્યાનમાં નથી લેવાની તો સ્કેલ મગજનો એટલે હું કે પાગલ છે? પણ ના ના પાગલ નથી એમ તો બધી ખબર પડે છે ચંટ મગજની છે જોઈન્ટ મગજની છે એટલે પણ ઈ એની સગી ભાભી ને આમ જો મેં જોયું છે ઘરમાં આપણે સગી ભાભી હોય એને એના સાસુ હારે કે એની નણંદ હારે કે એના કોઈ દેરાણી જેઠાણી એની હારે અનબન હોય બરાબર, પણ દેર સાથે ક્યારે કોઈ ભાભીને અનબન ન હોય. દેર તો એનો લાડકો જ હોય. લાડકા જ છે પણ એમાં એવું છે ને કે હવે તમને તો ખબર છે ને કે આ સાસુઓના ઝઘડા તો ચાલતા જ હોય તો એના ભાભીને અને એના મમ્મીને અવારનવાર ઝઘડા થતા હોય છે તો એમાં દેવાંગ જ્યારે એના મમ્મીનો પક્ષ લઈને તો એના ભાભીને જરીક નથી ગમતું એમ તો સમજ્યા એટલે એને વારે વારે કહેતા હશે કે જ્યારે તમને છોકરી જોવા આવશે ને ત્યારે હું એને ખોટી ખોટી વાતો કરીશ, આવું કહીશ તેવું કહીશ. એટલા માટે કદાચ આપણે અત્યારે જઈએ અને કંઈ પણ બોલે તો આપણે સાચું માનવાનું એટલે નથી. તે હું કીધું દેવાંગ એની મમ્મીનો પક્ષ લે એમ. હા તો દેવાંગને કેમ એની મમ્મીનો પક્ષ લે? એમ જોતો નહીં હોય એમાં કોનો વાંક છે? મારી ભાભીનો વાંક છે કે એની મમ્મીનો વાંક છે? એના ભાભીનો જ વાંક હોય છે અને દેવાંગ કાંઈ સાવ એવો છોકરો નથી કે જોયા જાણ્યા વગર ગમે એનો પક્ષ લે. એને મને કહ્યું કે જોવા જઈએ ને તો બધો વાંક ભાભીનો જ હોય છે એટલે મોટા ભાઈ બોલતા હોય છે. તને તો દેવાંગે કીધું ને તે માની લીધું ને, તને તો હવે વાતની હકીકતની કઈ ખબર નથી ને. હવે કઈ દેવાંગ થોડી મને ખોટું કહેવાનું છે. હા તો પણ દેવાંગ એવું થોડું જરૂરી છે, સાચું જ કહે છે. હવે પેલી પારકા ઘરેથી આવી છે, બધું આખું પિયર છોડીને આવી છે અને મા બાપનું ઘર છોડીને આવી છે તો સાથ તો હું તો કહું એની તારી જો કે ઓલી તારી જેઠાણી એની ભાભી છે ને એનો જ સાથ દેવાનો હોય. દેવાંગની મીટર ઉછળ. હું તો કહું એક કામ કરીને આ તું દેવાંગને ભૂલી જા. જો અત્યારથી એની મમ્મીનો સાથ આપે છે, એની ભાભી ઝઘડા કરતી હોય, મારે એ બે સાસુઓ ઝઘડા કરતી હોય તો જો એની ભાભીનો સાથ નથી આપતો ને એની મમ્મીનો સાથ આપે છે તો કાલ સવારે તમારી બે વચ્ચે ઝઘડા થાય તો એ એની મમ્મીનો સાથ આપશે. પપ્પા કઈ વાતને ક્યાં લઈ જાવ છો? અને એના ભાભી ખોટા છે એટલે સાથ નથી આપતો ને જો મને ખબર છે કે તમે છે ને કાંઈક ને કાંઈક નવું ત્યાં જઈને કરશો એટલે જ તમને અત્યારે કહી દઉં છું કે પહેલા જોજો જાણજો સમજજો ને પછી કોઈ ફેસલો લેજો. અરે પણ તું એમ કહે છે કે બેને ઝઘડા થતો હોય તો હાલો હાલો દેવાંગ હાલો નથી, એ દેવાંગને મા પ્રત્યેનો પ્રેમ હોય એટલે એનો માનો પક્ષ લેતી હોય. પણ એની સાસુ હવે એને તો ખબર હોય ને આ બિચારી પારકા ઘરે આવે છે તો મારે એની સાથે ઝઘડા ન કરાય, એને તો સમજવું જોઈએ ને એમ. આ તમારો CID વાળો જે મગજ છે ને એ અત્યારે બંધ કરી દો. તમે કે કોઈની સાથે ડીલ કરવા નથી જતા કે કોઈ ગુનેગારને પકડવા નથી જતા. તમારી દીકરી માટે છોકરો પસંદ કરવા જાઓ છો. જે દીકરીએ પસંદ કરેલો છે ને એ તમારે જોવાનો છે. એટલે મારી ખુશીને ધ્યાનમાં રાખીને ફેસલો લેજો. અરે તારી ખુશીને ધ્યાનમાં રાખીને ફેસલો લઉં છું ને એટલે જ હું તને અત્યારે બધી આ આગોતરા માહિતી આપું છું. જે તું જે આંધળું દોડશો ને આંધળા તીર મારે છે ને એ ખોટું છે. હું તો એમ કહું છું કે આ દેવાંગ છે દેવાંગ તો એ હું તને હારા હાટો મતલબ હું તને સારા માટે જ કહું છું સમજા. હવે આવડી એની સાસુ નથી સમજતી કે નથી ઓલો દેવાંગ સમજતો, બસ બધા એની ભાભીની પાછળ પડ્યા કે દેવાંગે કે મારી ભાભીનો વાંક છે, ઓલી એની મમ્મી કે મારી વહુનો વાંક છે. એટલે હું તને કહું છું કે તું જોઈ વિચારીને કે આ બધું જે છે ને આપણે જોવું પડે. પપ્પા કોઈ એક વ્યક્તિ કહેતું હોય ને તો કદાચ ખોટું હોઈ શકે પણ જ્યારે એક વ્યક્તિને 10 બીજા સાથે બાંધતો હોય ને તો સમજી જવાય કે એ વાંક એક વ્યક્તિનો જ છે. એ તો ત્યાં આપણે જઈએ પછી એની ભાભીને મળીએ પછી એના વર્તનને એનો સ્વભાવ જો ને ત્યાં મને ખબર પડી જાય સમજ્યા કે કોનો વાંક છે, એની સાસુનો વાંક છે કે દેવાંગનો વાંક છે કે પછી પેલી એની ભાભીનો વાંક છે, કોણ ઝઘડા કરે છે એ બધી મને ત્યારે ખબર પડી જાય. પછી હું તને જે વસ્તુ કહું ને એ તારે માનવી પડશે. એ સારું તમે જેમ કહો ને એમ કરીશ. અત્યારે જઈએ આવે ક્યારના બોલો છો. આ તમે જે રીતે વાત કરો છો એને પ્રમાણે તો હું શ્યોર છું કે તમે ત્યાં જઈને ના જ પાડવાના છો. અરે આમ જો હું ખાલી એકવાર એમ જોઈ લઉં ને 5 મિનિટ એની એમ વાત કરું ને ત્યાં મને ખબર પડી જાય કે આ મને સાચું બોલે છે કે ખોટું બોલે છે કે આ જે બોલે છે એમાં કાંઈ બનાવટ છે બધી તમને તારે ખબર પડી જાય. તમે એવું કેમ નથી વિચારતા કે એની ભાભી છે જો એ એવું બોલી શકે કે તમને જ્યારે છોકરી જોવા આવશે ત્યારે હું આવી ખરાબ ખરાબ વાતો કરીશ તો એ વ્યક્તિ કેટલી ખોટી હોઈ શકે? આથી પણ હું કામ ખરાબ વાત કરે એ આપણે જોવું પડે ને એ કઈ હું ચાલો પપ્પા ચાલો.
મને તો ડાળીમાં કાળું લાગે છે પણ હવે આ મારી આદમીની જ નથી સમજતી. વાત તો કરો કરો બેટા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવ તમને અહીંયા આવવામાં કઈ તકલીફ તો નથી પડી રસ્તામાં? જરાય નહીં, રસ્તામાં જરાય તકલીફ ન પડી, પણ આ તકલીફ શું છે કહેવાય નહીં કે લાઈટ નથી તો અત્યારે લઈને ના આવો ને પપ્પાને. હમણાં જ ગઈ આ ગઈ પછી તમને ફોન કરીને કેમ કેવું કે નહીં આવતા. વ્યવસ્થા થઈ ગઈ છે, વાંધો નહીં. હા, તમારા બિઝનેસનું કેમ ચાલે છે? બધું બરાબર? તો બધું પહેલેથી સેટલમેન્ટ જ છે એટલે કંઈ વાંધો ન આવે મારા બિઝનેસ. અંકલ સોરી, હા, તમે કંઈ ખોટું નહીં લગાવતા. હું અને દામિની પહેલેથી એકબીજાને પસંદ કરતા હતા, પણ અમે કોઈ વાતે આગળ નહોતા વધ્યા. આ તમારી અને મારા મમ્મીની પરમિશન મળે ને પછી જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ના ના, દામિનીએ બધી વાત કરી મને કે બહુ સારા માણસો છે અને એના મમ્મી એના ભાઈ બધા પ્રેમાળ માણસો છે. ભાઈ તમારી દીકરીએ જે આ પગલું ઉઠાવ્યું છે ને એ ખોટું નથી. મારો દીકરો તમારી દીકરીને પરણીને અમારા ઘરમાં લાવશે ને તો ક્યારેય એને તકલીફ નહીં આવવા દે એ જીવનમાં. ક્યારેય મારા મમ્મીના નામની તો ક્યારેય તકલીફ નહીં પડે. મારા મમ્મી છે ને એ વહુને વહુ નહીં પણ દીકરી જ ગણે છે. આમ જ કહેવાના હતા ને? હા તો તમે બે દીકરા છે ને તમારે? હા હા, એક મોટા ભાઈ પણ છે મારે. હા, એના લગ્ન થઈ ગયા ને? એ બહાર ગયા છે. મોટા ભાઈ બહાર ગયા છે બેંગ્લોર. મોટા ભાઈ બેંગ્લોર ગયા છે, બેંગ્લોર. એને આવવા જવાનું અઠવાડિયામાં એકાદી વાર હોય જ. તો એમના જે પત્ની છે એને પણ તમે દીકરીની જેમ જ રાખતા હશો ને? હા એ ભાઈ બહાર ગયા છે. હું વાત કરું છું ને બેટા. હા ભાઈ, દીકરી હોય કે વહુ અમારા માટે તો બધા સરખા જ હોય ને. અને આમ પણ મારા પેટે ક્યાં દીકરી છે એટલે વહુને હું દીકરીની જેમ જ રાખું ને. હા, તો પણ- એ કેમ દેખાતા નથી તમારા મોટા આ- ભાઈ? બહાર ગયા છે. એમાં એવું છે ભાઈ, હા, હમણાં આપણે શું તમે- લેવા દેવા છે અરે એમનાથી? પણ આ તમે વાત કરવામાં કેમ અચકાવ છો? તો તમે જ વાત કરો ને. તમે તો આ કોણ બહાર ગયું છે? મમ્મીજી અને દેવા? હા, મને લાગ્યું કે કદાચ હું બહાર ગઈ છું. આનો પરિચય? ભાભી હા. તમે અહીંયા ક્યાંથી? તમે બહાર નહોતા ગયા? આ તમારા બહાર જાઉં? મોટા તમારે વહુ બહાર છે મોકલવી છે? પણ તમે તો બહાર ગયા છો એમ કે છે આ તમારા સાસુ ને તમારા એમાં એમ છે કે કામથી બહાર ગઈ હતી અને અત્યારે જ આવી અને કહ્યું પણ નહોતું કે ક્યારે આવવાની છે. કઈ વાંધો નહીં. બહાર તો હું દેવાંગને મૂકીને ક્યાંય જતી જ નથી. કેમ દેવાંગ? યાદ નથી? બધાની સામે શું છે હોય એવું પોકાર બતાવી દેતા નહીં. ઓકાત બતાવું છું હું મારી. વાત તો વ્યસ્ત. હું મારી ઓકાત બતાવું છું કે તમે લોકો બતાવો છો? જો આવું જ છે. હા. ભાભીનું પહેલેથી જ આવું છે. એમને એક શું છે મિનિટ. મગજમાં થોડીક તકલીફ છે ને દામિની, મેં વાત કરી એમાં હતી. એમ છે ભાઈ કે અમારી મોટી વહુ છે ને એ સ્વભાવની થોડી કડક છે એટલા માટે એવું બોલી રહી છે અને અમે પણ કોઈક વાર એન પર ખીજવાઈ જઈએ છીએ, નહીંતર થોડા ખીજવાઈએ. હા હા, બત્યું મમ્મીજી? હવે હું કંઈક બોલું? જો હું કંઈ ગોળ ગોળ આ લોકોની જેમ વાત ફેરવવા નથી માંગતી. આ જેને તમે જોવા આવ્યા છો ને એ ઓલરેડી મારા પતિ છે. ફાલ્ગુની શરમ આવે છે તમને? કેવું બોલો છો? અરે તમારા દેર છે અને આ ઘરની વહુ થઈને તમે આવું બોલો છો? શરમ આવે કે નહીં? દેર વિશે આવું બોલાય? હા. શરમ તો આ લોકોને આવવી જોઈએ. લગ્નના સપના બતાવ્યા કોઈ બીજા સાથે અને લગ્ન કરાવ્યા કોઈ બીજા સાથે. ફાલ્ગુની મારી સગાઈ વખતે મને દેવાંગનો ફોટો બતાવવામાં આવ્યો હતો અને જ્યારે ફરવા જવાની વાત આવતી ને ત્યારે દેવાંગ મારી જોડે ફરવા આવતો. હા, અરે એમાં એમ છે કે આને મગજની એક મિનિટ, તમે એમને વાત કરવા જો ને. કઈ વાંધો નહીં, વાત કરે છે ને. કઈ નહીં, મારે વધારે નથી બોલવું. આ AI છે. AI નો જમાનો છે ને તમે આ ફોટા ક્યાંથી માનો? આ બધું ડુપ્લિકેટ છે. જુઓ ને. પણ દેવાંગ તમારી સાથે શું કામ ફરવા આવે? હા. આ ખોટું બોલવાનું રહેવા દો. અને કદાચ હું ફરવા જાઉં પણ તો પણ તમારે શું કામ ને મારા ભાઈ સાથે લગ્ન કરવા પડે? તમારું અને મારા ભાઈનું મેરેજ સર્ટી બન્યું છે. મેરેજ સર્ટીનો પુરાવો છે મારી પાસે. તમે કહેતા હોય તો પુરાવો બતાવી દો. અને આમની મેન્ટલ હેલ્થ એટલી બધી ખરાબ છે ને, એટલી બધી ખરાબ છે ને કે ક્યારેક ક્યારેક તો બાજુવાળાને પોતાનો પતિ માની લે. બરાબર છે, તમારી વાત બધી બરાબર છે. કારણ કે મારી મમ્મીએ છે ને લગ્ન માટે બહુ સપનાઓ જોયા હતા અને એકલી માં પોતાની દીકરી માટે જેમ તેમ કરીને લગ્નનો અવસર ઊભો કરતી હોય અને ત્યારે તમે લોકોએ મારી સાથે જે દગો કર્યો ને. શેનો દગો? કેવો દગો? શું બોલો છો? લગ્નની વાત ચાલતી હતી મારી દેવાંગ સાથે અને લગ્ન કરાવ્યા મારા અશોક સાથે. જ્યારે વરઘોડો જાન લઈને આવ્યો ને ત્યારે એમાં દેવાંગની જગ્યાએ અશોક હતો. હા, હું ત્યારે ને ત્યારે ના પાડી શકત પણ
બિચારી મારી માને જોઈને એટલે હું કાંઈ બોલી ન હતી અને મેં ચૂપચાપ લગ્ન કરી લીધું. તો પછી હવે બોલવાની શું જરૂર છે? એ બધું ત્યારે પતી ગયું હતું ને. અને આમ પણ તારી સાથે લગ્ન મારા નહોતા થયા, તારી સાથે લગ્ન થયા હતા મારા ભાઈના. હવે હરે છે ફરે છે તો એ બધી વાતો અહીંયા શું કામ કરે છે તું? પણ પ્રેમ તો મેં તમને કર્યો હતો ને. એટલે કેમ? મારી લાગણીનું શું? તમે લોકો રમત રમી રહ્યા હતા, હું નહીં. એટલે આ કે છે વાત સાચી છે. હા સાચી જ વાત છે. ના ના, એ વાત બધી ખોટી છે. એમને બસ હવે આ બધું છે ને નાટક પછી બંધ રાખો. અરે સારું થયું એણે અમને બધી વાત સાચી કરી દીધી. એટલે મારી દીકરી જે નર્કમાં હું આપવા માંગતો હતો એ તો મને ખ્યાલ તો આવી ગયો કે તમે કેવા કપટી માણસો છો એમ. એક દીકરી સાથે તો તમે રમત રમી જ રહ્યા છો અરે. અને સાથે સાથે આ મારી દીકરી સાથે પણ રમત રમી હતી તમારે. અરે તમારી દીકરીના પ્રેમનું તો જો, મારા દીકરાને પ્રેમ કરે છે ભાઈ. હા જો દામિની, તું જો એ બધી ભાઈ. વાતોમાં શું કામ? તમે એમને જ પૂછી લો કે અમે જે પણ કર્યું એ ભલે કર્યું, પણ ક્યારે એને જીવનનું દુઃખ તો નથી આપ્યું ને. ક્યાંથી આપો? આ લગ્ન પહેલા તમે જેને દુઃખ આપ્યું છે ને એના પછી હવે તમે ગમે એટલાને ખુશ રાખો ને તો પણ હવે કઈ કામનું નથી. અરે બેટા, આવું કોણ કરતું હશે? ફોટો કોઈ બીજાનો બતાવો ને તું તે શું કર્યું? તને તો બધી ખબર હતી ને, તું તો સાચું કહી શકતો હતો મને. કદાચ આ લોકોના મનમાં પાપ હોય, તારા ભાઈના મનમાં પાપ હોય, પણ તું આવો નીકળ્યો. તું પણ ખોટામાં સામેલ તો હતો જ ને. દામિની, જો મેં તને પ્રેમ કર્યો, પ્રેમ ખોટો નહોતો. હું તને ખોવા નહોતો માંગતો. અરે અને તું એટલા માણસ માટે જ ખોટો છો. પ્રેમ ક્યાંથી સાચો હોય? તારો જે આ બધા ઢોંગ છે ને એ બંધ કરી દે. કારણ કે આ તમે એક દીકરીની તો જિંદગી ઓલરેડી બરબાદ કરી જ ચૂક્યા છો. એની જિંદગીમાં હું તમે કઈ ઓછું દુઃખ આપ્યું છે? તમે કહો ખાલી બસ હવે લગ્ન થઈ ગયા છે. અરે બીજા હવે આને તમે કોઈ બીજી છોકરીને જોવા ગયા હોય અને બીજી કોઈ છોકરી લગ્ન મંડપમાં આવે ધોળી અને રૂપાળી છોકરીને જોવા ગયા હોય અને કોઈ કાળી અને બાડી છોકરી મંડપમાં બેસે તો તમે ચલાવી લો તમારા દીકરા માટે. છોડો ને, કોને સમજાવો છો પપ્પા? ચાલો અહીંયાથી. પણ આજ પછી મને ફોન મેસેજ ન કરતો. દીકરા વાત તો સાંભળ મારી. દામિની, જો